શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે ક્યારેક આપણે સવારે જાગીએ ત્યારે એકદમ રિફ્રેશ અને એનર્જેટિક ફીલ કરતા હોઈએ? જ્યારે ઘણીવાર આપણે 8 કલાક કે એનાથી વધુ સૂતા હોઈએ છતાં પણ સવારે જાગીએ ત્યારે આપણે એકદમ લિથાર્જિક, એક્ઝોસ્ટેડ, થાકેલા, ઊંઘ પૂરી ના થઈ હોય એ પ્રકારનો ફીલ કરતા હોઈએ. હા, આવું થતું હોય. કારણ કે આપણે ઊંઘ માત્ર કેટલા કલાક લીધી એ મહત્વનું નથી, પરંતુ ઊંઘ દરમિયાન આપણે ઊંઘના, સ્લીપના અલગ-અલગ સ્ટેજમાંથી કેવી રીતે, કઈ સારી રીતે આપણે ઊંઘના અલગ-અલગ સ્ટેજમાંથી પસાર થઈ અને કેવી ઊંઘ લીધી છે એ પણ એના કરતાં વધુ મહત્વનું હોય. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈશું કે આપણે આંખ બંધ કર્યા પછી આપણું મગજ છે એ સ્લીપના કેવા-કેવા સ્ટેજ એટલે કે ઊંઘના કેવા-કેવા સ્ટેજમાંથી પસાર થતું હોય. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ડોક્ટર ભરત સોનાણી. વેલકમ બેક ટુ અવર વિડીયો સિરીઝ સ્લીપ વેલ, લીવ બેટર. મિત્રો, આપણે છેલ્લા વિડીયોમાં જોયેલું સ્લીપ એટલે કે ઊંઘ એ માત્ર શરીરને રેસ્ટ, આરામ આપવા માટેની ઇનએક્ટિવ સ્ટેટસ નથી, પરંતુ ઊંઘ દરમિયાન આપણું મગજ અને શરીર દિવસ દરમિયાન આપણા શરીરને થયેલા ડેમેજનું રિપેર અને રિસ્ટોરેશન કરવાનું, મેન્ટેનન્સનું એક્ટિવ કાર્ય કરતું હોય. જો તમે એ વિડીયો ના જોયો હોય તો પહેલા એ વિડીયો ચોક્કસ જોઈ લેશો. મિત્રો, સ્લીપ સાયન્સ એટલે કે ઊંઘના વિજ્ઞાનમાં ઊંડા ઉતરતા પહેલા આપણે એ જાણવું ખૂબ જરૂરી છે કે જે રીતે આપણે મોબાઈલને ચાર્જિંગમાં મૂકીએ કે એવી ગાડીને ચાર્જિંગમાં મૂકીએ તો કન્ટિન્યુઅસ ચાર્જિંગ થયા કરે, એ રીતે આપણું સ્લીપ છે એ કોઈ સિંગલ સ્ટેટ નથી. એટલે કે કન્ટિન્યુઅસ એવી પરિસ્થિતિ નથી કે ઊંઘ દરમિયાન આપણું શરીર એક જ પરિસ્થિતિમાં રહે, પરંતુ ઊંઘ દરમિયાન આપણું શરીર અને મગજ છે સ્લીપના એટલે કે ઊંઘના અલગ-અલગ સ્ટેજમાંથી એકદમ પર્પઝફુલી પસાર થતું હોય અને આ દરેક સ્ટેજનો પર્ટિક્યુલર એટલે કે સ્પેશિયલ હેતુ હોય. આપણે ખોરાક એટલે કે ફૂડની વાત કરતા હોય તે આપણે એવું માનીએ કે ફૂડ અને ક્વોલિટી ફૂડ અલગ હોય, તો એ જ રીતે સ્લીપ માટે પણ સ્લીપ અને ક્વોલિટી સ્લીપ અલગ હોય. આપણે આગળ જોયું એમ ઊંઘ માટે માત્ર કેટલા કલાક એટલે કે સ્લીપની ક્વોન્ટિટી જ નહીં, પરંતુ સ્લીપની ક્વોલિટી કઈ રીતે મેટર કરતી હોય, જો એ સમજવું હોય તો આપણે સ્લીપ આર્કિટેક્ચર સમજવું પડે. એટલે કે આપણે ઊંઘ દરમિયાન બ્રેઇન કેવા-કેવા સ્ટેજમાંથી પસાર થતું હોય અને સ્ટેજ વચ્ચે ટ્રાન્ઝિશન કઈ રીતે થતું હોય એ સ્લીપને સમજવા માટે બહુ જ મહત્વનું છે. મિત્રો, વિડીયોના એન્ડમાં ભારતના એક ખૂબ જ પ્રખ્યાત ન્યુરોસર્જન દ્વારા અપાયેલું એક ઉદાહરણ હું આપીશ જેથી તમને સ્લીપ સાયકલ અને એનું મહત્વ સમજણમાં આવે. તો મિત્રો, સ્લીપ ઇઝ લાઈક એ જર્ની. ઇટ ઇઝ નોટ જસ્ટ સ્વિચ ઓન ઓર સ્વિચ ઓફ. તો ફ્રેન્ડ્સ, ઊંઘના નોર્મલી 4 સ્ટેજ હોય: N1, N2, N3 અને REM સ્લીપ. આ 4 સ્ટેજની થઈ અને એક સ્લીપ સાયકલ બનતી હોય જે નોર્મલી 90 થી 120 મિનિટ એટલે કે 1.5 થી 2 કલાકની એક સાયકલ હોય. અને નોર્મલ એડલ્ટ વ્યક્તિ છે એ રાત્રિ દરમિયાન ઊંઘમાં અંદાજિત આવી 4 થી 6 સાયકલની ઊંઘ પૂરી કરતી હોય. મિત્રો, ઊંઘનું સૌથી પહેલું સ્ટેજ છે N1, વેરી લાઇટ સ્લીપ. એને ગેટવે ઓફ સ્લીપ એટલે કે ઊંઘનો દરવાજો કહેવામાં આવે. કારણ કે આ સ્ટેજ છે આપણી જાગૃત અવસ્થા અને ઊંઘ એ બેની વચ્ચેનું સ્ટેજ છે. આપણે ગુજરાતીમાં ઘણીવાર એને તંદ્રા કહેતા હોઈએ. આ સ્ટેજ દરમિયાન આપણને બહારના સામાન્ય અવાજ પણ સંભળાતા હોય. આપણને એવું લાગે કે હજી હું જાગૃત છું, હું જાગું છું, પરંતુ ખરેખર તમે સ્લીપના પહેલા સ્ટેજમાં એન્ટર થઈ ચૂક્યા હો. ઘણીવાર આ સ્ટેજ દરમિયાન આપણે હાથ કે પગની અચાનક જોરદાર ઝટકો લાગે એટલે કે ઝરક જેવી મૂવમેન્ટ આવતી હોય, જેને હિપ્નિક જર્ક કહેવામાં આવે. આ પ્રકારના હિપ્નિક જર્ક છે N1 સ્ટેજ સ્લીપમાં જોવા મળતા હોય. જેવા આપણે સ્લીપના N1 સ્ટેજમાં એન્ટર થઈએ એટલે આપણું હાર્ટબીટ છે સ્લો ડાઉન થતું હોય, આપણું રેસ્પિરેશન એટલે કે બ્રીધિંગ, શ્વાસોશ્વાસ છે એ રેગ્યુલર થવા માંડે. આ ઉપરાંત આપણા મસલ છે રિલેક્સ થતા હોય, આપણું બ્રેઇનની એક્ટિવિટી છે કામ ડાઉન એટલે કે શાંત થવા માંડતી હોય. નોર્મલી જે N1 સ્લીપ સ્ટેજ છે અંદાજિત 2 મિનિટથી લઈને 7-8 મિનિટ સુધીનું જોવા મળતું હોય. ઊંઘના પહેલી સાયકલ દરમિયાન એ થોડું લાંબુ હોય અને આપણે થાકેલા હોય તો કદાચ બહુ શોર્ટ ફેઝમાં આપણે N2 સ્ટેજમાં એન્ટર થઈ જતા હોઈએ. અને જેમ જેમ રાત્રિ આગળ વધતી જાય એમ N1 સ્ટેજ છે બહુ શોર્ટ થતું જતું અને એના પછી આપણે એન્ટર થતા હોય સ્લીપના બીજા સ્ટેજ N2 સ્ટેજની અંદર, લાઇટ સ્લીપ, કે જે ઊંઘનું સૌથી લાંબુ સ્ટેપ છે એવું કહી શકાય. આપણી જે ટોટલ રાત્રિ દરમિયાન ઊંઘ હોય એમાંથી અંદાજિત આપણે 50% ટાઈમ છે આ N2 સ્ટેજમાં પસાર કરતા હોઈએ. આ N2 સ્ટેજ દરમિયાન આપણી બોડીનું ટેમ્પરેચર એટલે કે તાપમાન છે ઠંડુ પડવા લાગે. આ ઉપરાંત આપણી હાર્ટ રેટ એટલે કે હૃદયના ધબકારા વધુ ઓછા થતા હોય, મસલ એકદમ રિલેક્સ થતા હોય તથા બ્રેઇન છે બહારના અવાજોને ફિલ્ટર આઉટ કરવાનું ચાલુ કરી દે. એટલે કે બહારના સામાન્ય અવાજ હોય એ તમારી ઊંઘને ડિસ્ટર્બ ના કરી શકે. હા, વધુ અવાજ થાય તો આપણી ઊંઘ તૂટી શકે, પરંતુ સામાન્ય કન્વર્ઝેશન છે એને બ્રેઇન છે ફિલ્ટર આઉટ કરવાનું ચાલુ કરી દીધું. આ સ્ટેજ દરમિયાન બોડી આપણા રિપેરિંગ અને રિસ્ટોરેશનની જે પ્રોસેસ હોય એની તૈયારી ચાલુ કરી દેતું હોય.
અને આ સ્ટેજની અંદર સૌથી મહત્વનું કામ થતું હોય તો આપણું લર્નિંગ અને મેમરી સ્ટ્રેન્થન થવાનું કામ છે આ N2 સ્ટેજની અંદર થતું હોય. આપણે દિવસ દરમિયાન કંઈ પણ ઇન્ફોર્મેશન મેળવી હોય, માહિતી મેળવી હોય, એનું બ્રેન છે એનાલિસિસ કરે અને એ ઇન્ફોર્મેશનમાંથી કઈ મેમરી છે આપણા માટે કામની છે, કઈ મેમરી ઓછી કામની છે, એનું એનાલિસિસ કરી અને જે મેમરી આપણા માટે કામની હોય એને બ્રેન છે લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર કરતો હોય. એટલા માટે તે સ્ટુડન્ટ લાઈફમાં આ સ્ટેજ છે એ ખૂબ જ મહત્વનો હોય. આના પછી આપણે એન્ટર થતા હોય આપણા સ્લીપના ખૂબ જ મહત્વના સ્ટેજ N3, સ્ટેજ ઓફ ડીપ સ્લીપ ઓર ડેલ્ટા વેવ. ઊંઘના આ સ્ટેજ દરમિયાન આપણી ઊંઘ છે સૌથી ડીપ હોય, એટલે સૌથી ઘાટી ઊંઘ હોય. ઘણીવાર તમે માર્ક કર્યું હશે કે આપણું એલાર્મ વાગે તો આપણે એલાર્મ પણ ના સાંભળ્યું હોય તો સમજી લેવાનું કે આ N3 સ્ટેજની અંદર એલાર્મ વાગ્યું હોય. આ ઊંઘનું એ સ્ટેજ છે કે એની અંદર બોડી છે આપણા ફિઝિકલ રિપેરિંગ અને રિસ્ટોરેશનનું સૌથી મહત્વનું કામ કરતી હોય. એની અંદર જોઈએ તો ગ્રોથ હોર્મોનનું સિક્રેશન થવું, આ ઉપરાંત મસલ છે ઇન્જરીમાંથી રિકવર થતા હોય, બોન તથા ટિશ્યુ છે પોતાને થયેલું ડેમેજને રિકવરીની પ્રોસેસ કરતી હોય, આપણે ઇમ્યુનિટી વધારે એક્ટિવ થાય અને ઇમ્યુનિટીનું સ્ટ્રેન્થનિંગ થતું હોય, બ્રેઇનમાં દિવસ દરમિયાન પ્રોડ્યુસ થયેલા ટોક્સિન્સને રિમૂવ કરવા માટેની ગ્લિમ્ફેટિક સિસ્ટમ છે એ પણ આ સ્ટેજ દરમિયાન વધુ સારી રીતે એક્ટિવ થતી હોય. મિત્રો, બાળકોમાં N3 સ્ટેજ સૌથી વધુ જોવા મળતું હોય, કારણ કે બાળકમાં નવા મસલ બનવા, નવી ટિશ્યુ બનવી, બાળકના ગ્રોથ માટે N3 સ્ટેજનું સૌથી વધુ જરૂરિયાત હોય. એટલે જેમ જેમ ઉંમર વધતી જાય એમ N3 સ્ટેજ છે ઓછું થતું જાય. પરંતુ એડલ્ટમાં પણ દિવસ દરમિયાન બોડીને જે ડેમેજ થયું હોય એના પ્રોપર રિકવરી અને રિસ્ટોરેશન માટે N3 સ્ટેજનું ખૂબ જ મહત્વ હોય. ઊંઘનું ચોથું અને છેલ્લું સ્ટેજ છે REM સ્લીપ. REM નું ફૂલ ફોર્મ થાય રેપિડ આઈ મૂવમેન્ટ. આ સ્ટેજનું નામ એટલા માટે છે કે આ સ્ટેજ દરમિયાન બંધ આંખ હોય પરંતુ અંદર આપણે આંખની ખૂબ જ ઝડપથી મૂવમેન્ટ થતી હોય, ઓસિલેશન થતું હોય. અને ઊંઘનું આ એક એવું સ્ટેજ છે કે આ સ્ટેજ દરમિયાન આપણને વિવિડ ડ્રીમિંગ એટલે કે અજીબ ગજીબ સપના આવતા હોય, ઘણીવાર રિયાલિટી સાથે રિલેટેડ ના હોય એવા પણ સપના આવતા હોય, એ REM સ્લીપમાં આવતા હોય. નોર્મલી સ્લીપના બીજા બધા સ્ટેજની અંદર આપણું બ્રેઇન છે કામ ડાઉન થતું હોય, જ્યારે ઇન્ટરેસ્ટિંગલી આ સ્ટેજની અંદર આપણું બ્રેઇન છે મોસ્ટ એક્ટિવ હોય. ઇવન આપણે જાગ્રત અવસ્થા દરમિયાન કંઈ થિંક કરતા હોય કે વિચાર કરતા હોય અને ત્યારે આપણું મગજ જે એક્ટિવ હોય એટલું જ કે ઇવન એના કરતાં વધારે આપણું બ્રેઇન છે એક્ટિવ હોય. અને એના સામા પક્ષે આપણા શરીરના મોટા ભાગના મસલ સિવાય કે આઈ મસલ અને આપણે શ્વાસ લેવા માટેના રેસ્પિરેશનને રિલેટેડ મસલ, એના સિવાયના બધા સ્નાયુઓ મસલ છે પેરાલાઇઝ થઈ જતા હોય, પેરાલિસિસ થઈ જતા હોય. મોટા ભાગના સાયન્ટિસ્ટના મત મુજબ REM સ્લીપ છે બ્રેઇનના અમુક ફંક્શન માટે ખૂબ જ મહત્વનું છે, જેમ કે લર્નિંગ, ઇમોશનલ પ્રોસેસિંગ, ક્રિએટિવિટી, મેમરી કોન્સોલિડેશન, પ્રોબ્લેમ સોલ્વિંગ, આ પ્રકારના કોગ્નિટિવ ફંક્શન માટે, બ્રેઇનના પાવર માટે REM સ્લીપનું ખૂબ જ મહત્વ હોય. ઘણા બધા લોકો અમુક પ્રશ્નનું ઘણા લાંબા સમય સુધી સોલ્યુશન શોધતા હોય, એના માટે સતત વિચારશીલ કે પ્રયત્નશીલ હોય અને અચાનક સવારે ક્યારેક જાગે ત્યારે એના સોલ્યુશન સાથે વેકઅપ થતા હોય, જાગતા હોય. આનું કારણ છે REM સ્લીપ દરમિયાન આપણા થતા બ્રેઇનની એક્ટિવિટી. આની સાથે રિલેટેડ એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટોરી શેર કરું તો ફેમસ સાયન્ટિસ્ટ થોમસ આલ્વા એડિસન, કે જેણે બલ્બની શોધ કરેલી, એ જ્યારે કોઈ વસ્તુ વિશે સતત વિચારતા, કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધવા માટેનો પ્રયત્ન કરતા હતા, ત્યારે એ ચેર ઉપર સૂવે અને ચેર ઉપર સૂવે ત્યારે નોટ અને પેન સાથે રાખીને સૂવે. જેવા REM સ્લીપમાં જાય એટલે આપણા મસલ પેરાલાઇઝ થાય, મસલ પેરાલાઇઝ થઈએ એટલે આપણે બેઠા ના રહી શકીએ, એટલે આપણે પડી જાય એટલે તરત આપણી ઊંઘ ઉડી જાય. જેથી કરીને REM સ્લીપમાં જો એને કંઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન મળ્યું હોય તો તરત એ નોટ પેન થઈને નોટ ડાઉન કરી શકે. કારણ કે ઘણીવાર આપણે જોયું હોય કે REM સ્લીપ દરમિયાન આપણે કંઈ પણ સપનું કે થોટ આવ્યો હોય તો સવાર સુધીમાં ઘણીવાર ભૂલાઈ જતો હોય. તો એના માટે આલ્વા એડિસન છે નોટ અને પેન લઈ અને ચેરમાં સૂતા હતા, અને જેવું એમને ઊંઘ ઉડે ને કંઈ પણ એમને પ્રોબ્લેમનું સોલ્યુશન મળ્યું હોય તો તરત એ નોટ ડાઉન કરતા. તો મિત્રો, આપણી ઊંઘ છે આ સ્લીપના 4 સ્ટેજમાંથી પસાર થતી હોય, 4 સ્ટેજની એક સાયકલ બનતી હોય. પરંતુ હવે આપણે ખૂબ જ મહત્વના ટોપિક વિશે જોઈશું કે સ્લીપ આર્કિટેક્ચર શું હોય. એટલે જે આ 4 સ્ટેજની સાયકલ હોય એ કન્ટિન્યુઅસ રિપીટ ના થયા કરે. ઉદાહરણ તરીકે જોઈએ તો N1 સ્ટેજ છે 5 મિનિટનું હોય, N2 સ્ટેજ 30 મિનિટનું હોય, N3 સ્ટેજ છે 30 મિનિટનું હોય, N4 સ્ટેજ 20 મિનિટનું હોય. તો દર સાયકલમાં આ રિપીટ ના થયા કરે. જેમ જેમ આપણે ઊંઘ છે આગળ વધતી જાય એમ એમાં સ્ટેજનું ડ્યુરેશન છે ચેન્જ થતું જાય અને એને આપણે સ્લીપ આર્કિટેક્ચર કહેતા હોઈએ. અને પ્રોપર સ્લીપની ક્વોલિટી માટે સ્લીપના જે અલગ અલગ સ્ટેજનું ટ્રાન્ઝિશન થવું અને સાયકલ પ્રોપર એડજસ્ટ થવી એ ખૂબ જ મહત્વનું હોય, તો જ આપણી ઊંઘ છે
એ માત્ર કલાકો ગણવાના બદલે ક્વોલિટી સ્લીપ કહી શકાય એવી ઊંઘ થઈ શકે. હવે જો ટૂંકમાં આને સમજવું હોય તો શરૂઆતમાં આપણે ઊંઘ લેતા હોય ત્યારે N1 સ્ટેજ છે એ થોડું લાંબુ હોય, 5-7 મિનિટનું હોઈ શકે, પછી ધીમે ધીમે છે એકદમ શોર્ટ ડાઉન થતું જાય. જ્યારે N2 સ્ટેજ છે શરૂઆતમાં 20 થી 25 મિનિટનું હોય, પરંતુ જેમ જેમ આપણે નાઇટ આગળ વધતી જાય એ સ્ટેજ છે લોંગર થતું જાય. જ્યારે N3 સ્ટેજ એટલે કે ડીપ સ્લીપનો સ્ટેજ છે ઇનિશિયલી જે હોય એના કરતાં જેમ જેમ આપણે ટાઈમ આગળ વધતો જાય નાઇટનો એમ એ થોડું શોર્ટર થતું જાય. જ્યારે એની સામે REM સ્લીપ, શરૂઆતના ભાગમાં REM સ્લીપ છે એ ઓછી હોય, પરંતુ જેમ જેમ લેટ નાઇટ થતી જાય એમ REM સ્લીપ છે એ વધુ હોય. એટલે કે ઊંઘના શરૂઆતના હાફમાં છે ડીપ સ્લીપ વધુ હોય, જ્યારે લેટર હાફ છે એની અંદર REM સ્લીપ વધુ હોય. અને એટલા માટે જ તમે માર્ક કર્યું હોય તો મોટા ભાગે આપણે સપના હોય એ વહેલી સવારે આવતા હોય. અને આ એટલા માટે સમજવું જરૂર છે કે જ્યારે આપણે ઊંઘના કલાકો ઓછા કરીએ ત્યારે ઊંઘ માટેના જે ઇમ્પોર્ટન્ટ સ્ટેજ REM સ્લીપના જે સ્ટેજ છે જે લેટર હાફમાં એટલે કે છેલ્લી વહેલી સવારે ઊંઘમાં થતા હોય એ આપણા કપાતા હોય, એના લીધે આપણી ઊંઘની ક્વોલિટી વધુ કોમ્પ્રોમાઇઝ થતી હોય. આ ઉપરાંત પણ જ્યારે આપણે ઊંઘમાં વારંવાર ડિસ્ટર્બન્સ આવતો હોય, જેમ કે સ્નોરિંગ એટલે કે વધુ નસકોરા બોલતા હોય, ઓબેસિટીના કારણે શ્વાસ લેવામાં તકલીફ એટલે કે સ્લીપ એપનિયા થતા હોય, મોબાઈલ દ્વારા, બીજા કોઈ પણ ડિસ્ટર્બન્સ દ્વારા, આ ઉપરાંત આલ્કોહોલના લીધે કે વધુ પડતા સ્ક્રીનના ઉપયોગના લીધે જ્યારે કોઈ પણ પ્રોબ્લેમના લીધે સ્લીપ ડિસ્ટર્બન્સ થતી હોય ત્યારે જે આ સાયકલનું અને સ્લીપના સ્ટેજનું જે પ્રોપર એકદમ સ્મૂથ ટ્રાન્ઝિશન થવું જોઈએ એ ના થઈ શકે. એના લીધે આપણે 8 કલાક કદાચ બેડમાં કાઢ્યા હોય, 8 કલાક સૂતા હોય એવું લાગે, પરંતુ સારી ક્વોલિટીની કહી શકાય એવી ઊંઘ ના થઈ શકી હોય. અને એના લીધે જ આપણે જાગીએ ત્યારે સવારે એકદમ ટાયર્ડ એટલે કે થાકેલા, સ્લીપી એટલે કે હજી ઊંઘમાં હોય, આ ઉપરાંત લેક ઓફ કોન્સન્ટ્રેશન, આ પ્રકારના તકલીફ જોવા મળતી હોય. અને શરૂઆતમાં મેં કીધેલું કે એક ન્યુરોસાયન્ટિસ્ટ દ્વારા આપેલું ઉદાહરણ હું તમને અહીંયા કહીશ. મિત્રો, આ ન્યુરોસર્જને સ્લીપના સ્ટેજને રોટલી બનાવવાની સાથે સરખાવ્યું. એની અંદર 2 સ્ટેજ હોય. એની અંદર પહેલું સ્ટેજ છે કોલ્ડ સ્ટેજ, કે એની અંદર લોટ બાંધવો, રોટલીને વણવી, આ બધાની અંદર કોઈ હીટ જનરેટ નથી થતી. એને નોન REM એટલે કે N1 to N3 સ્ટેજ સાથે સરખાવ્યું. જ્યારે બીજો પાર્ટ કે રોટલીને આપણે તવા ઉપર શેકીએ એને REM સ્લીપ એટલે કે સ્ટેજ 4 સાથે સરખાવી. હવે જો તમે સ્લીપના સ્ટેજ 4 સુધી ના પહોંચો એટલે કે રોટીને જ્યાં સુધી તમે શેકો નહીં ત્યાં સુધી ખાલી કાચી રોટી બનાવી હોય તો એનો કંઈ અર્થ નથી. એ જ રીતે જો તમારી સ્લીપ સાયકલ કમ્પ્લીટ ના થાય, તમે ઊંઘ દરમિયાન કેટલી સાયકલ કમ્પ્લીટ સારી રીતે કરો છો તો જ તમારી ઊંઘને ક્વોલિટી ઊંઘ કહી શકાય. માત્ર તમે આગળની રોટી વણી અને શેકી ના હોય તો એ રોટી છે એ માત્ર બગાડ છે. એ જ રીતે આપણે ઊંઘમાં 8 કલાક કાઢ્યા હોય, પરંતુ જો પ્રોપર સ્લીપના સ્ટેજમાંથી પસાર ના થયા હોય અને ડિસ્ટર્બ થયેલી સ્લીપ હોય તો એને આપણે ક્વોલિટી સ્લીપ ના કહી શકાય. તો મિત્રો, હેલ્ધી સ્લીપ ઇઝ નોટ જસ્ટ સ્ટેઇંગ 8 hours in a bed. It's all about completing healthy sleep cycles. મિત્રો, આપણે આગળના વિડીયોમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સર્કાડિયન રિધમ એટલે કે ભગવાને આપણા શરીરમાં મૂકેલી બાયોલોજિકલ ક્લોક વિશે ચર્ચા કરીશું. તો જો તમે ચેનલને ફોલો ના કરી હોય તો ચેનલને ફોલો કરો તથા વિડીયો છે બીજાને શેર કરો.